ભરૂચમાં 3 સ્થળેથી નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે। ભરૂચમાં આષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી રથયાત્રા શહેરના 3 અલગ અલગ સ્થળોથી નીકળશે। રથયાત્રાના પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યો છે। જાહેર સ્થળોએ કડક ચેકિંગ હાથ ધર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે અને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। આગામી 16 તારીખના રોજ ભરૂચ શહેરમાંના જુદા જુદા વિસ્તારમાં 3 જેટલી રથયાત્રા નીકળનાર છે। ભરૂચ શહેરમાં આ ત્રણેય રથયાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને આ રથયાત્રાનો પ્રસંગ શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં પાર પડે તે હેતુસર આજે ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ બંને કોમોના આગેવાનોની આજે એક શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેઓને આ બાબતે અપીલ કરવામાં આવેલી હતી। તો બંને સમુદાયના આગેવાનોએ આ યાત્રા પ્રસંગ બહુ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થશે એવી ખાતરી આપેલી છે અને પોલીસ દ્વારા પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય યાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે।